નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, હવે હોટલ અને દુકાનોમાં નહીં આપવી પડે આધારની ફોટોકોપી। 2029માં બીજેપી જીતશે તો કોણ બનશે વડાપ્રધાન? નરેન્દ્ર મોદીને લઈને દેવેન્દ્ર ફડણવીસે કર્યો મોટો દાવો। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં કર્યો 6% ઘટાડો। હોમ લોનથી લઈને કાર લોન થશે સસ્તી। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે માત્ર 10 દિવસમાં એનએની મંજૂરી મળી જશે। દેશ નિકાલાના આદેશ બાદ અમેરિકા ન છોડનારાઓ પર દરરોજ $998નો દંડ ફટકારવાની યોજના। ભારત પર આજથી ટ્રમ્પનો 26% ટેરિફ લાગુ। ગુજરાતની ગૃહિણીઓ માટે સૌથી મોટી રાહત, સિંગતેલના ભાવમાં ડબ્બે ₹200 અને કપાસિયા તેલમાં ₹75નો ઘટાડો। ધારાસભ્યોની ગ્રાન્ટમાં ધરખમ વધારો, ગુજરાતના નિર્માણની દિશામાં ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય। યુવાઓ માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં મફત તાલીમ સાથે મળશે ₹8,000નું સ્ટાઇપેન્ડ। 7 ધાતુઓની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકીને ચીને અમેરિકાનું નાક દબાવ્યું। એસબીઆઈ બેંકે એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં કર્યો ફેરફાર, હવે પ્રતિ ટ્રાન્ઝેક્શન પર ₹23નો ચાર્જ ચૂકવવો પડશે। કોંગ્રેસ અધિવેશનના મંચ પરથી ગેનીબેન ઠાકોરનો હુંકાર, કહ્યું 2027માં ગુજરાતમાં કોંગ્રેસ જીતશે। સાઉદી અરેબિયાના પગલાથી વૈશ્વિક બજારમાં ઉથલપુથલ, ક્રૂડના ભાવ ઘટતા મંદીના સંકેત। ગુજરાતમાં આગામી 48 કલાક માટે 16 જિલ્લામાં હીટવેવની ચેતવણી, દરિયામાં ભારે પવનના પગલે માછીમારોને એલર્ટ જારી। કાળઝાળ ગરમીના લીધે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા। ટેરિફથી અમેરિકા દરરોજ 17,000 કરોડની કમાણી કરે છે। અલવરના મુદ્દાનો પડઘો અમદાવાદમાં પડ્યો, ગંગાજળથી મંદિર ધોવા પર ખડગે રોષે ભરાયા। બંધારણ, આરક્ષણ અને દલિત મુદ્દાઓ પર વિવાદાસ્પદ નિવેદનો ન આપો, ભાજપના નેતાને હાઈકમાન્ડનો આદેશ। સુપ્રીમ કોર્ટે કહ્યું, ઉત્તર પ્રદેશમાં કાયદાનું શાસન સંપૂર્ણ પડી ભાંગ્યું। ગુજરાત પોલીસ ખાતામાં મોટો ફેરફાર, 182 એસપીની કરાઈ બદલી। હવે અમદાવાદ, હાવડા સહિત 8 એક્સપ્રેસ ટ્રેનો સુરત નહીં જાય। ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે ફટકો, સરકારે બંધ કરી સબસિડી। ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગરમીનું રેડ એલર્ટ। કંગના રનાવત બોલી, પીએમ મોદી સામાન્ય માણસ નથી, એક અવતાર છે। શિક્ષણ ભરતી કૌભાંડ કેસમાં મમતા સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસ પર લગાવી રોક। સંભલની શાહીજામા મસ્જિદનું નામ બદલાવવામાં આવ્યું। બિહારના મંત્રીઓ માટે ખુશીની વાત, નીતિશ સરકારે ચૂંટણી પહેલા પગાર ભથ્થામાં કર્યો વધારો। ગુજરાતની ગિફ્ટ સિટીમાં રેકોર્ડ બ્રેક દારૂના વેચાણ અને સેવનથી થઈ મબલક કમાણી। દિલ્હીમાં 15 વર્ષ જૂની 2 વ્હીલર્સ અને સીએનજી રિક્ષાનું નહીં થાય રજીસ્ટ્રેશન। રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની જમીનને બિનખેતી કરવા નહીં ભરવું પડે મહેસૂલ। ઉદ્ધવ ઠાકરેએ રત્નાગિરી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખને પાર્ટીમાં સામેલ કર્યા। અમરેલીમાં મોટરસાયકલ અને ટ્રાન્સપોર્ટ વાહનો માટેની નવી સિરીઝની ઈ-ઓક્શન પ્રક્રિયા 12 એપ્રિલથી શરૂ થશે। તમિલનાડુને 3 ગણું વધુ ભંડોળ ફાળવ્યું હોવાના પીએમ મોદીના દાવાને પી ચિદમ્બરમે ફગાવ્યો। બીજેપી નેતા કિરીટ સોમૈયાએ મહારાષ્ટ્રમાં 72 મસ્જિદો વિરોધ નોંધાવી એફઆરઆઈ। ગૃહિણીઓના બજેટ ખોરવાશે, પેટ્રોલ અને ડીઝલ બાદ હવે એલપીજી ગેસના ભાવમાં પણ સરકારે ₹50નો વધારો કર્યો। કેસોની યાદી મુજબ સુનાવણી થશે, સુપ્રીમ કોર્ટે વક મામલે સિંબલને આપ્યો જવાબ। ગુજરાતમાં ઘોડા અને ગધેડા પર રાજકારણ શરૂ, કોંગ્રેસના નેતાએ ભાજપના નેતાને ગધેડા કહ્યું। મમતા દીદી બન્યા પુષ્પા, સુપ્રીમ કોર્ટનો આદેશ નહીં માનવાનો આપ્યો ખુલ્લો પડકાર। કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટરે ₹2નો વધારો કર્યો।
મોંઘવારીનો વધુ એક માર 9 મહિના પછી સીએનજીના ભાવમાં 1 રૂપિયાથી લઈને 3 રૂપિયા સુધીનો વધારો. મધ્યપ્રદેશમાં ઓબીસીને મળશે મોટી રાહત, 27% અનામત પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય. પ્રશાંત કિશોરે કહ્યું, ગાંધી મેદાન ખાતે 11 એપ્રિલે પીકેની બિહાર બદલાવ રેલી, હજારો લોકો થશે ભેગા. કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશીને લઈને કકળાટ, કોંગ્રેસ હાઈકમાન્ડે શિવકુમારનું કર્યું સમર્થન. સાઉદી અરેબિયાએ ભારત, પાકિસ્તાન સહિત 14 દેશો પર કામચલાઉ વિઝા પર મૂક્યો પ્રતિબંધ. ગુજરાતમાં આવશે મિની વાવાઝોડું, આંબાલાલ પટેલની 10 એપ્રિલ પછી મોટા બદલાવની આગાહી. અમદાવાદમાં 8 અને 9 એપ્રિલે સાબરમતી રિવરફ્રન્ટ પર કોંગ્રેસનું યોજાશે સંમેલન. એસબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવેલી અસ્મિતા લોન યોજનામાં મહિલાઓને ગેરંટી વગર અને ઓછા વ્યાજ પર લોન મળશે. ખેડૂત નેતા દલ્લેવાલે 126 દિવસ પછી ભૂખ હડતાલ સમાપ્ત કરી. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર નિશાન સાધ્યું, ભગવાન રામનું નામ લેવાને લાયક નથી. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડીને જેટ કેટેગરીમાં કરવામાં આવી. ગુજરાતમાં માતૃ મૃત્યુ દરમાં 50% અને શિશુ મૃત્યુ દરમાં 57%થી વધુનો ઘટાડો. પશ્ચિમ બંગાળમાં મિથુન ચક્રવર્તીએ કહ્યું, 9% હિન્દુઓ અમારી સાથે ઊભા રહેશે તો રામ રાજ્યની સ્થાપના થશે. ક્રૂડ ઓઇલના ભાવમાં 13%નો ઘટાડો નોંધાતા ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 20 થી 25 રૂપિયાનો ઘટાડો થવાની શક્યતા. ગુજરાતમાં મામલતદાર સહિતની 39 જેટલી નવી જગ્યાઓ ઉપર સીધી ભરતીની જાહેરાત. શૈક્ષણિક ડોક્યુમેન્ટમાં હવે વિદ્યાર્થીઓના નામ પાછળ માતાનું નામ લગાવી શકશે. બેંગલુરુ પછી દિલ્હી અને મુંબઈમાં એર ટેક્સી શરૂ થશે, 250 કિલોમીટરની ઝડપે હવામાં ઉડશે. આરબીઆઈ ટૂંક સમયમાં 10 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. સીએમ યોગીની જાહેરાત, આગામી 3 વર્ષમાં યુપીમાંથી નાબૂદ થશે ગરીબી. રામનવમી પર બંગાળમાં હાઈ એલર્ટ, 1.5 કરોડ હિન્દુઓ શોભાયાત્રામાં જોડાશે. અમરેલી જિલ્લાના રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા ભાજપ પ્રમુખની માંગ. તેજસ્વી યાદવે કહ્યું, અમારી સરકાર આવશે તો બિહારમાં વકફ બિલ લાગુ નહીં થવા દઈએ. વકફ બિલના મુદ્દે રવિશંકર પ્રસાદે કહ્યું, દરગાહ, મસ્જિદ અને કબ્રસ્તાનને કોઈ નુકસાન નહીં થાય. મેરઠ યુનિવર્સિટીની પરીક્ષાના પ્રશ્નપત્રમાં આરએસએસની આતંકી સંગઠનો સાથે તુલના થતા હોબાળો. કેન્દ્ર સરકારે 18,000 કરોડની રેલવે પરિયોજનાઓને આપી મંજૂરી. અમદાવાદની ધરતી પર 103 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અવધેશ, ગુજરાતમાં કોંગ્રેસ યજમાન બન્યું.